જય શ્રી રામ, જય માતાજી મિત્રો. આજે તો વાવણી કરવા નથી, સાંડલો કરીને નીકળી ગયા. તો ઝીંકુ ટ્રેક્ટર જોવા મળ્યું, આમ મોટું તો ન હાલે. ત્યાં તો ઓણીમાં દાણા પૂરા થઈ ગયા, હાલો ભેળવી નાખી દવા, જેથી કરીને જીવજંતુ ખાઈ લે. અને નીકળી ગયા હાલીને દાણા દેવા, કે હેલિકોપ્ટર તો ન આવે. નાખી દીધા ઓણીમાં દાણા ને કમ્પ્લીટ વવાઈ ગયું પૂરું. ના ભાઈ બેઠા, પડી ગઈ બીજી સવાર ને હું દાણા સોંપવા આવી ગયો અને ભરી લીધો પંપ ને હાલો દવા છાંટવા. પડી ગયો બપોર ને આવી ગયો તમને કાપવા. ના તમને થોડા કપાય, ખડ કાપવા. છેલ્લે નારળીને તો કાપી જ નાખી, વઢાઈ ગયું ખડ ને નીકળી અને બધી ગાયું નાખી દીધો. આ તો જો ડાઇનિંગ ટેબલ સિવાય તો ખાતી નથી. વરી પાછા બે દાણા સોંપવાના રહી ગયા તો સોંપી દીધા. અને માંડવીના દાણા કહેવાય, તમે તો કઈ જોયા નહીં હોય. અને ભાઈ આવી ગયો 3 કરોડ નું પાન લેવા. અરે વાહ, ગાડું તો મસ્તીનું છે. તો ફાઇનલી તમને બતાવું દઉં પીપરાનું પાન. પીપરાનું નહીં, નાગરવેલ નહીં, અળવી કે જેના મસ્ત મજાના ઢોકરા બને છે. તો તોડી લીધા પાન. તો ભાઈને રામ રામ કરી, રાઘુભાઈ સાથે મીટઅપ કરી અને નીકળી ગયા પાછા ઘર. ફૂલ લોગ મારી YouTube ચેનલમાં છે, લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા આવજો.